જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં સરપંચ અને નગરસેવકોના વર્ષોથી ખાલી પડેલી જગ્યાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં 4 સરપંચની જગ્યા વર્ષોથી ખાલી છે, તાલુકામાં 95 નગરસેવકોની જગ્યા ખાલી છે, તો ભાવનગર જિલ્લામાં 212 નગરસેવકોની જગ્યા ખાલી છે। બીજી તરફ ખાલી જગ્યાને લઈને ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે ખાલી પદ ભરવાનું કામ ચૂંટણી પંચનું છે અને પ્રજાકીય કામ થતું હોય ત્યારે ડીડીઓ મોનિટરિંગ કરતા હોય છે। રાજકીય કાવા દાવાના કારણે ભાજપે મતદાર યાદીમાં જે ગોટાળા કર્યા છે તેના કારણે અને કોઈ પણ રીતે ખોટું કરીને દાદાગીરી કરીને પણ ગામની સરપંચની કે પંચાયતની ચૂંટણીઓ જીતવી એવી નિમ્ન માનસિકતાના કારણે ગુજરાતના અનેક ગામડાઓમાં સરપંચની સીટો ખાલી રહે છે। ભાવનગર જિલ્લામાં 212, જૂનાગઢ જિલ્લામાં 95, એમ મળીને 300 જેટલા સભ્યો અને સરપંચો ખાલી 2 જિલ્લામાં ચૂંટાયા વગરની જગ્યા ખાલી વર્ષોથી પડી છે। ગ્રામ પંચાયતમાં જે પદો ખાલી હોય, ચાહે સભ્યનો હોય ચાહે સરકારનું સરપંચનું હોય, એમની ચૂંટણી કરવાનો અધિકાર રાજ્યના ચૂંટણી પંચને છે। ગ્રામ પંચાયત એટલે નાનું એકમ, પેરેલલ તંત્ર આપણે ત્યાં તલાટી, મંત્રી, વહીવટદાર, એના પર ટીડીઓ અને જે સરકારો દ્વારા જે કોઈ પ્રજાકીય કામો અને યોજનાઓ થાય છે એનું સીધું મોનિટરિંગ તાલુકા પંચાયત ટીડીઓ દ્વારા ગામડાની અંદર થતું હોય છે। ગામડાની અંદર આ માટે કોઈ પણ પ્રકારની અગવડ કે વિકાસના કામો રૂંધાતા નથી।